સુરતના વોર્ડ નંબર 18માં બીજેપીના કોર્પોરેટર ગેમર દેસાઈનું અવસાન થવાથી હાલ વોર્ડમાં કોર્પોરેટરની સીટ ખાલી છે। એવામાં હાલ વોર્ડ નંબર 18માં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો, જેને લઈને જીએસટીવીની ટીમ પર્વત પાટિયા માધવબાગ સોસાયટીમાં લોકોની સમસ્યા જાણવા પહોંચી। સ્થાનિક લોકોએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન દર વખતે પૂર જેવી સ્થિતિ માધવબાગ સોસાયટીની અંદર થતી હોય છે। તેમનું કહેવું છે કે ચૂંટણી આવતા તમામ પક્ષકારો પ્રચાર પ્રસાર માટે આવતા હોય છે, પરંતુ સમસ્યા વખતે કોઈ દેખાતું નથી। ચોમાસામાં અહીંયા પાણી આવે છે, પાણીના ત્રાસથી અહીંના રેસિડેન્ટ લોકો થાકી ગયા છે બરાબર। અંદર ચોમાસું વરસાદ ચાલુ થાય એટલે અમારે ટેન્શનમાં જીવવાનું, પાણી આવશે પાણી આવશે પાણી આવશે। બહેરો છોકરો મકાનની કિંમત અડધી થઈ ગઈ, કોઈ લેવા તૈયાર નથી, મકાન વેચીને બહાર ભાગવું પડે એ પોઝિશન થઈ ગઈ છે। હવે ઇલેક્શન છે, ઇલેક્શનને લઈને ભાઈ ઇલેક્શન છે, ઇલેક્શન લઈને પ્રત્યાઘાત પડે बराबर, એ અમારી मांगनी स्वीकारे ये हमारी आशा। हर साल यहाँ बरसात में पानी आता है खाड़ी का, और हम रिसीवर सोसाइटी वाले और ये माधोबाग वाले पूरे तंग है पानी से आगे, और हर बार नेता आश्वासन देते हैं और करते कुछ नहीं है।